આ કાર્યક્રમના પ્રાયોજક છે રાજાણી ચા, રાજાણી અગરબત્તી, રાજાણી મસાલા. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. જો આપ આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવીની વેબસાઇટ ઉપર પણ બેઠકને નિહાળી શકો છો. સાથે જ બેઠક બોલે છે કાર્યક્રમ અંગે આપના પ્રતિભાવો પણ અમને મોકલી શકો છો. આપના પ્રતિભાવ vtvbetak@gmail.com ઉપર અમને મોકલી શકો છો. બેઠક બોલે છે માં શુક્રવારે આપણે જોઈ મોરબી અને વાંકાનેર બેઠકની સ્થિતિ. આજે આપણે વાત કરીશું પાકિસ્તાન બોર્ડર સાથે આવેલી વાવ વિધાનસભા બેઠકની. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી વાવ બેઠક હવે ભાભર સાથે જોડાઈ છે અને ભાભર એટલે એશિયા ખંડનું સૌથી મોટું સટ્ટા બજારનું હબ કે જે દિયોદરમાં વિધાનસભા બેઠકમાંથી અલગ થઈને વાવ બેઠકમાં ઉમેરાયું છે. તો જોઈએ રાજ્યની 182 બેઠકો પૈકીની એક એવી બેઠક કે જેની સાથે 5 તાલુકા અને 3 વિધાનસભા બેઠકો સંકળાયેલી હતી. ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલ વાવ વિધાનસભા ક્ષેત્રમાં આપનું સ્વાગત છે. હું છું માનુ ચાવડા. નવા સીમાંકન પ્રમાણે 7 નંબરથી શરૂ થયેલી આ વિધાનસભા ક્ષેત્રમાં અહીંનું વાવ સ્ટેટ એટલે એક સમયે જેનો દબદબો હતો તેવા વાવ સ્ટેટના આ વાવ વિધાનસભા ક્ષેત્રનો આજે વિકાસ નહિવત થયો છે. અનેક પક્ષો અને અનેક રાજકીય નેતાઓ ચૂંટાઈને આવ્યા પછી પણ આ ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું છે. ત્યારે ચાલો આપણે પણ વાવ વિધાનસભા ક્ષેત્રની સફર કરીએ. વિકાસથી વંચિત રહેલું વાવ એક સમયે સ્ટેટનો દરજ્જો ધરાવતું હતું. એકમાત્ર વાવ સ્ટેટના શાસક રાજવી પરિવારને આખા ભારતના દેશી રજવાડાઓમાં રાણાનું બિરુદ આપવામાં આવ્યું હતું. વાવની સ્થાપના સંવંત 1432માં થયેલી અને એમના વખતમાં વાવ વજાજી વસાવેલી. વાવ મતક્ષેત્ર રાજ્યના પાટનગર અને જિલ્લા મથકથી દૂર હોવાથી વિકસિત ગુજરાતના વિકાસ સાથે તાલ મિલાવી શક્યું નથી, જે કારણે આ વિસ્તારની પ્રજા માત્ર બાવડાના જોરે સૂકું જીવન જીવવા મજબૂર છે. વિકાસની દ્રષ્ટિએ ગણે તો જે વિકાસ આવવાનો એ સાચો વિકાસ આવેલો નથી. હવે કોઈ પુંછાળી આત્મા કોઈ રાજકારણની અંદર હારો આવે અને વિકાસ કરે તો એનો આભાર. વાવ વિસ્તારના મુખ્ય મથક વાવની વાત કરીએ તો આ શહેર વિકસિત શહેરોની સરખામણીમાં વિકાસથી જોજોનો દૂર છે. છેવાડાના આદમીના વિકાસની વાતો થાય છે, પણ અહીં નથી તો કોઈ મોટા ઉદ્યોગ ધંધા કે નથી રોજગારીનું કોઈ સબળ સાધન. આઝાદીના 65 વર્ષ બાદ પણ આ અર્ધવિકસિત શહેરની પ્રાથમિક સમસ્યાઓ જેમની તેમ છે. શિક્ષણ ઓછું હોવાથી આ વિસ્તાર સામાજિક જાગૃતિમાં ઘણો પાછળ છે. જુએ હું કોમ નથી થયું જેનાથી અમને સંતોષ તો નથી. હવે પછી જો સારો ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર જો અમને મળે અને સારું કોમ થાય તો અમારા માટે અને વાવ તાલુકા માટે નવા સીમાંકન પ્રમાણે જો વાવ અને ભાભર જો એક થઈ અને જો સારો ઉમેદવાર મળી જાય અને સ્થાનિક માટે જો સારું કામ થાય તો પબ્લિકનું ભલું થાય, ખેડૂતોનું ભલું થાય, વેપારીનું ભલું થાય, બધી રીતે અમારા માટે સારું બને. નાના માણસને જ્યારે આગ લાવવાની બાબત છે ને, આગ લાવવાને ખાડમાં નાખવાની વાત કરે છે અને વ્યસન છોડાવવાની બાબત ખાલી હેડિંગમાં વ્યસન છોડાવવાની બાબત કરે. ખરેખર તો વ્યસનો એ લોકો જ નાખે છે. દારૂ પીઓ, માંસ, અફીણ, ડોડા ન ખબર પડતા કેટલી જગ્યાએ ઇન્વોલ્વ થતા. અને ખરેખર મેડિકલોમાં આજે કેવી ગોળીઓ ખરાબ મળતી છે, 10 નંબરની કાર્બન ગોળીઓ, આવી ગોળીઓ મળે છે. વાવ શહેરને હમણાં સુધી ડીસાથી આવતું પાણી મળતું હતું, પરંતુ તાજેતરમાં ડીસાનું પાણી બંધ કરીને નર્મદાનું પાણી શરૂ કરવામાં આવ્યું છે. આ પાણી શુદ્ધ કર્યા વિના અપાતું હોય સ્થાનિક નાગરિકો રોગચાળાનો ભોગ બને છે. પહેલાં અમને ડીસાનું શુદ્ધ પાણી મળતું હતું, બરાબર, રેગ્યુલર પાણી મળતું હતું.
પણ હમણાં છેલ્લા અમુક ટાઈમથી કે નર્મદાનું ડાયરેક્ટ પાણી મળે છે કે જે શુદ્ધિકરણ કરવામાં આવે છે એ થતું નથી. અમે લગભગ 1 થી 1.5 મહિનાથી જે આપણે નાહવા માટે પણ ઉપયોગ ન કરી શકીએ એવું પાણી અમે પીએ છીએ. પ્રશ્ન તો સાહેબ પાણીનો છે, લાઇટનો છે, રોડનો છે, બધો વાવના પ્રશ્ન તો ઘણા છે. એસટી માટેના પ્રોબ્લેમ ઘણા છે. અહીંથી સુવિધા કોઈ બસની નથી. કોઈ આગળ અમદાવાદ જવું હોય તો ડાયરેક્ટ બસ વારથી નથી, વાયા થરાદથી જવું પડે છે. વાવ વિધાનસભા મતક્ષેત્ર ગુજરાતના છેવાડે આવેલું છે. અહીં શિક્ષણની મોટી સમસ્યા છે. ટેકનિકલ ક્ષેત્રે એક મોડેલ ઇન્સ્ટિટ્યૂટની જરૂરિયાત છે. ઉચ્ચ શિક્ષણની બાબતે પણ આ વિસ્તાર સારી સંસ્થાઓથી વંચિત રહેવા પામ્યો છે. અત્યારે જે ટેકનોલોજી યુગ ચાલી રહ્યો છે તો એના માટે પણ એવી સ્કૂલો અને તાલીમ સ્કૂલો ઊભી થાય તો એના માટે વાયરિંગ છે કે મશીનગીરી છે કે એના માટે પણ બાળકો સક્ષમ બને અને પછાત એરિયાના બાળકોને ક્યાંક એના માટે રોજીરોટી માટે એ પણ ક્ષેત્રે આગળ આવી શકે. વાવ તાલુકો ઉત્તર દક્ષિણ દિશામાં ખૂબ જ લંબાઈ ધરાવતો તાલુકો છે. આ તાલુકાના છેવાડાના લોકોને આરોગ્યને લઈને પારાવાર હાડમારીઓ વેઠવી પડે છે. આ મતક્ષેત્રમાંથી જ આરોગ્ય પ્રધાન પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં વાવના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સ્ટાફની ભરતી થઈ નથી. વાવ CHC બન્યું છે ત્યારથી અધિક્ષકની જગ્યા હજી તો એક વાર ભરાઈ નથી. બરાબર, ડૉક્ટર્સમાં અત્યારે 2 જણ છીએ એટલે પૂરેપૂરો સ્ટાફ ભરાય, નર્સિંગ સ્ટાફ ભરાય, વત્તા જે એક એમ્બ્યુલન્સ છે અમારે જૂની ખખડ થયેલી બંધ પડેલી છે, હરબંધ હાલતમાં છે, નવી એમ્બ્યુલન્સ મળે અને જરૂરી પાયાની પૂરતી સુવિધાઓ મળે એવી અમારા ગામ લોકોની માંગ છે. ચાલુ વર્ષે વાવ તાલુકામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પશુઓ અને નાગરિકોનું જીવન અતિ કપરું બન્યું છે. સરકારે પાછોતરા વરસાદને પૂરતો ગણીને આનાવારી કાઢી નથી, જે કારણે દુષ્કાળ હોવા છતાં છેવાડાનો આ વિસ્તાર રાહતથી વંચિત રહેવા પામ્યો છે. દુષ્કાળના કારણે સ્થળાંતરની સમસ્યા માથે ઝળુંબી રહી છે. વરસાદ થોડો થયો હતો એટલે વાવેતર થોડું થયું, પણ વાવેતર થયા પછી કોઈ બીજી વાર વરસાદ ના આવ્યો એટલે ઘાસ પાણી તો છે નહીં. અત્યારે પાણીની ખૂબ તંગી છે, ઘાસની ખૂબ તંગી છે. લોકોને રોજગારી માટે પણ હવે બહાર જવાની પરિસ્થિતિ થઈ ગઈ છે. વાવ વિસ્તારના ગામડા પીવાના પાણીની કાયમી સમસ્યાથી પીડાય છે. આજે પણ વર્ષો અગાઉ નાખેલી ડીસાથી વાવ સુધીની પાઇપલાઇન દ્વારા જ પાણી અપાય છે. મતક્ષેત્રની જનસંખ્યા અને પશુઓની સંખ્યામાં વધારો થયો છે. આવામાં પશુધન કેવી રીતે નિભાવવું એ પશુપાલકો માટે યક્ષ પ્રશ્ન છે. આજથી 35 વર્ષ પહેલાંની જે 40 વર્ષ પહેલાં જે ડીસાથી લાઈન નથી એનું યોજના એની એમઆઈલી હજી કોઈ ફેરફાર આગા પાછું થયું નથી. તો એને વસ્તીને પશુધનને જેટલો તફાવત તો એની લાઈનમાંથી આટલી વસ્તીને પૂરું કઈ રીતે થાય? પાણીની અછતવાળા વાવ વિસ્તારના 121 માંથી 114 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની યોજના છે. તેનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જે કારણે ખેડૂતોના ખેતર સુકાઈ રહ્યા છે. નહેરોનું કામ હાવ એકદમ ઝેરફેર થાય છે, કોઈ સારું કામ થતો નથી. એકલી ધૂળ જ નાખે છે, પાણી હેડવાનું જ નથી. તમે અત્યારે જુઓ તો એકને હમણાં આમ કહેતા હતા સોયગામમાં અમે જ્યાદા કોમ બંધ રખાયું કે 3 એકનો માલ નાખવાનો, એને બદલે 7 એકનો ને 8 એકનો માલ ઓલા ગોળાથી મશીનો નાખે. કોન્ટ્રાક્ટરો તો બારી બેઠા હોય યુપીમાં, મધ્યપ્રદેશમાં, અહીંયા અને વાંકને ચેવા કામ કરે, સમિટ વેચી નાખે. લોકો ખેડૂતો તો કોઈ ધ્યાન રાખતા નથી. ખેડૂતોને ઘણી સરકારી કામ છે ચાલે છે પણ પાણી હેડવાનું નથી. પુલિયાના કામો હજી ખૂબ ધીમી ગતિએ ચાલે છે એટલે હજી લગભગ એ જોતા ભલે અત્યારે સરકારશ્રીનો એ ઉદ્દેશ એ છે કે ઝડપી યોજના ધોરણે આપણે કામ પૂર્ણ કરવું છે, પણ કોન્ટ્રાક્ટરોની એવી ઢીલી નીતિના કારણે કામો ઘણા અત્યારે ખોરબે પડ્યા છે. વાવના પૂર્વ વિસ્તારમાં ભૂગર્ભ જળ છે, પણ વધતી જતી ખારાશની મોટી સમસ્યા છે. સરકારે ડાર્ક ઝોન હટાવ્યો છે, પરંતુ જૂના બોર ફેલ થઈ ગયા છે. પહેલા ટ્યુબવેલ પછી વીજ કનેક્શન આપવાનો નિયમ હોવાથી કનેક્શન મળતા નથી અને રિંગ ધારકો પાસે સમય નથી. આવામાં ખેડૂતોની હાલત નહીં ઘરના અને નહીં ઘાટના જેવી થઈ ગઈ છે. અમારે અહીં પાણીની બહુ ગંભીર પરિસ્થિતિ છે. મોઢે પીવા પણ પાણી નથી અને ડાર્ક ઝોન હતો આટલા દાડા
વાવ વિધાનસભા ક્ષેત્ર મોટાભાગે વરસાદી ખેતી આધારિત છે અને સતત પડતા આ દુષ્કાળના કારણે 1982થી બનેલું વાવનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અત્યારે હાલ બંધ હાલતમાં છે. હવે અહીંના ખેડૂતો માત્ર ને માત્ર નર્મદાનું પાણી જો આ વિસ્તારમાં મળે તો આ ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરે અને આ વાવનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફરી ધમધમતું થાય અને આ મુખ્ય પ્રશ્ન જલ્દી ઉકેલાય તેવી લોકોની માંગ છે. કુદરતી રીતે જ વાવ તાલુકામાં દર વર્ષે ઓછો અને અનિયમિત વરસાદ નોંધાય છે, જે કારણે અહીં ચોમાસું પાક પણ ખેડૂતો સારી રીતે નથી લઈ શકતા. વારંવાર નાના મોટા દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. ધાન ન પાકતા 1992થી બનેલું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બંધ હાલતમાં છે. નજીકમાં આવેલા થરાદ અને ભાંભરના માર્કેટયાર્ડ ધમધમે છે, પણ વાવ માર્કેટયાર્ડ જ્યારે સારો વરસાદ હોય તે વર્ષે માંડ 4 મહિના ખુલ્લું રહે છે, બાકીના 8 મહિના બંધ રહે છે. અત્યારે માર્કેટયાર્ડ અમારું છે જે બંધ હાલતમાં પડ્યું છે, જે ગામનું મુખ્યમાં મુખ્ય કહેવાય કે અનાજ માર્કેટ જે છે એની અંદર ખેડૂત એમનો માલ લઈને આવતા હોય અને વેચી અને જે પૈસા બજારની અંદર સોનું ચાંદી કાપડ કરિયાણું એ તમામ દુકાનો ધમધમતી ચાલતી હોય તો એનું નામ વિકાસ કહેવાય. અત્યારે હાલે એ પરિસ્થિતિ અમારે દેખાતી નથી. અમારું માર્કેટયાર્ડ તાળું મારેલું બંધ હાલતમાં પડ્યું છે. બિનપિયત વિસ્તાર છે અને વારંવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આના માટે શું છે કે ચોમાસું સિઝન આવે, માઘ મઠ ગવાર 3 થી 4 મહિના સિઝન આવે એ ટાઈમે 3-4 મહિના માર્કેટ ચાલુ રહે અને ચોમાસું સિઝન પૂરી થઈ જાય એટલે શિયાળુ પાકનું ઉત્પન્ન નથી, એટલે શિયાળુ ઉત્પન્ન ન થવાના કારણે લગભગ માર્કેટ સ્થગિત થઈ જાય છે, દુષ્કાળ અને શિયાળુ સિઝન નહીં હોવાના કારણે. વાવ બેઠકમાં આ વખતે નવા સીમાંકનમાં ભાભર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૂના સીમાંકનમાં મોટાભાગની ચૂંટણીઓમાં સ્થાનિક નેતાગીરીથી આ તાલુકો વંચિત રહ્યો છે, જે કારણે સમસ્યાઓ પણ યથાવત રહેવા પામી છે. આ મતક્ષેત્રમાં આવતા અને ખેતી તેમજ વેપાર સાથે સંકળાયેલા મુખ્ય મથક ભાભરની નગરપાલિકામાં એનસીપીનું શાસન છે. ભાભર નગર પણ અર્ધશહેરી મતક્ષેત્ર હોવાથી અહીંના નાગરિકોને પાયાની સુવિધાઓ સતાવી રહી છે. નાના કામ કર્યા છે, જે મોટા કામ કરવાના એ બંધ કોઈ કર્યા જ નથી. ભાભર શહેર અને ભાભર તાલુકાને આરોગ્યની સુવિધા પૂરી પાડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે અને એ પણ શહેરથી દૂર આવેલું છે. ભાભરની અંદર જે પીએચસી કેન્દ્ર ચાલે છે એ અત્યારે હાલે બહુ બોગસ રીતે ચાલે છે. એનું જે દવાખાનું જે છે એ અંદરના ભાગમાંથી તમામ જગ્યાએથી તૂટેલ ચાલે છે, બરાબર છે. જે પહેલાં જે જૂનું રેગ્યુલર હતું એની જગ્યાએ જો અત્યારે હાલ નવું બાંધવામાં આવે તો રોડ કામ કરે તો ભાભર તાલુકાની તમામ જનતા એનો ઉપયોગ લઈ શકે એમ તેમ છે. ભાભરનું જીવન જરૂરી રેફરલ છે જે સીએચ છે એનું કામ અત્યારે કંઈ અટકાયેલું પડ્યું છે, પરંતુ પાર્ટી તરફથી ઘણા બધા એના પ્રયત્નો થયા, પરંતુ સ્થાનિક લેવલે કંઈ એનું ઉકેલ ના આવવાથી અત્યારે હાલની તારીખમાં એની સ્થિતિમાં છે. ભાભરની હાલ સ્થિતિ એવી છે કે તે તાલુકા મથક હોવા છતાં રેફરલ હોસ્પિટલની સુવિધા નથી, શહેરમાં સારું બસ સ્ટેન્ડ નથી, તો ઉચ્ચ અભ્યાસ માટે કોલેજની વર્ષો જૂની માંગ હજુ પણ સંતોષાઈ નથી. હાલ તો ભાભરની આજુબાજુની જનતાને એક તો મોટી રેફરલ હોસ્પિટલની જરૂર છે. લાયન્સ ક્લબ ખૂબ સારી રીતે સેવા કરે છે અમારી હોસ્પિટલોમાં, પણ જે આજુબાજુની ગામડા છે એ રેફરલની જરૂર છે. બીજું, જે ભાભર વેપારી એરિયા તરીકે પ્રખ્યાત છે એ દ્રષ્ટિએ બસ સ્ટેન્ડ સારું કે ડેપો થાય એની પણ જરૂરિયાત છે. બીજું, શિક્ષણની દ્રષ્ટિએ પણ પછાત છે. ગ્રાન્ટેડ કોઈ સાયન્સ શાળા નથી કે કોલેજ નથી, તો ગ્રાન્ટેડ કોઈ કોલેજ મળે કે સાયન્સની શાળા મળે તો પણ આ એરિયાને ખૂબ જ જરૂરિયાત છે. વાવ અને ભાભર બંને એવા તાલુકા છે જે સામાજિક રીતે એકજૂટ છે, પણ રાજકીય રીતે જૂના સીમાંકનમાં અલગ હતા, જેની સીધી અસર મતદારોને વખતો વખત થતી રહી છે. સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક આગેવાન મજબૂત ન હોવાને કારણે જે દિયોદરના ધારાસભ્યો આવ્યા એમાં ભાભરની સમસ્યાઓ પડતર રહી ગઈ. વાવ ભાભર બેઠક પરના રાજકીય પરિણામો પર નજર કરીએ તો વાવ બેઠક પર સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં 1962માં અપક્ષમાંથી માધપુરાના વતની ભીમજીભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા.
જે બાદ બેઠક અનુસૂચિત જાતિ માટે વાવ બેઠક અનામતમાં ફેરવાઈ અને 1967માં સ્વતંત્ર પક્ષમાંથી ડોડ ગામના વતની જગતાભાઈ પરમાર ચૂંટણી જીત્યા હતા. 1972માં વાવ અનામત બેઠક પરથી ડીસાના રહેવાસી દોલતભાઈ પરમાર ઇન્દિરા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. જે બાદ 1975માં ફરીથી વાવ બેઠક સામાન્યમાં ફેરવાઈ અને 1975માં અસારાવાસના વતની હેમાભાઈ રાજપૂત ઇન્દિરા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. 1980માં પણ હેમાભાઈએ બાજી મારી હતી. જે બાદ 1985માં ભાચર ગામના વતની પરબતભાઈ પટેલ કોંગ્રેસમાંથી હરિસિંહ ચાવડા સામે ચૂંટણી જીત્યા હતા. પરબતભાઈ હાલ ભાજપમાં આ જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મંત્રી પદે કાર્યરત છે. 1990માં આકોલીવાળા મારવાડી પટેલ માવજીભાઈ જનતા દળમાં ચૂંટણી લડીને જીત્યા હતા. તો 1995માં પરબતભાઈ પટેલને મોટા બે પક્ષોમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હેમાભાઈ રાજપૂતને હરાવ્યા હતા. 1998માં હેમાભાઈ ચૂંટણી જીત્યા હતા, જ્યારે 2002માં પણ અહીં કોંગ્રેસનો વિજય થયો હતો અને હેમાભાઈએ આ બેઠક પર ચોથી જીત નોંધાવી હતી. અને છેલ્લી ચૂંટણીમાં હેમાભાઈના પ્રપૌત્ર વિક્રમ રાજપૂત કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જો કે જીત ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની થઈ હતી. ભાજપે અહીં ગત વખતે જ પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી. આમ વાવ બેઠક પર પંજાની પકડ 6 વખત રહી છે. અપક્ષ 2 વખત વિજેતા બન્યા છે અને ભાજપ સ્વતંત્ર પક્ષ તેમજ જનતા દળ અહીંથી એક વખત ચૂંટણીમાં જીત મેળવી છે. મહિલાઓની સત્તામાં ભાગીદારી આ બેઠક પર શૂન્ય રહી છે. નવી રચાયેલી વાવ ભાભર બેઠકનું ભાભર મતક્ષેત્ર જૂના સીમાંકનમાં દિયોદર બેઠકમાં સામેલ હતું. જો તેના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો 1962માં રજવાડા વખતે દિયોદર સ્ટેટ સંભાળતા હતા તેવા વિરમસિંહજીના પુત્ર ગુમાનસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. 1967માં પણ ગુમાનસિંહ વાઘેલાએ ઉજ્જનવાડાના SM રાવલને હરાવીને બેઠક જાળવી રાખી હતી. 1972માં દિયોદરના અપક્ષ ઉમેદવાર રૂપસીભાઈ રાઠોડને ચૂંટણી હરાવીને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા હતા. 1975માં દિયોદરના સોની ગામના નરસંગભાઈ ભુંજરને હરાવીને લીલાધર વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા, જેઓ ડીસા બેઠકના ધારાસભ્ય છે અને રાજ્ય કક્ષાના શ્રમ રોજગાર મંત્રી પદે કાર્યરત છે. 1980માં દિયોદર બેઠક પરથી ખોડાના વતની કાળુભાઈ તરક ઇન્દિરા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે 1985માં રૂનીના વતની અને અપક્ષ ઉમેદવાર ભીમાભાઈ પટેલને હરાવીને માનસિંહજી વાઘેલા ચૂંટણી જીત્યા હતા. જે બાદ 1990માં ભીમાભાઈ જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા અને ચીમનભાઈ પટેલની સરકારમાં જેલ મંત્રીનું પદ સંભાળ્યું હતું. 1995માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવામાં ભીમાભાઈ પટેલ સફળ રહ્યા પણ ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગયા, જે કારણે માનસિંહજી વાઘેલાના ભાઈ ગુમાનસિંહ વાઘેલા ભાજપમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા. 1998માં ભાજપના ઉમેદવાર લીલાધર વાઘેલા ચૂંટણી જીત્યા હતા. 2002માં ફરીથી કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ભીમાભાઈ પટેલે જીત મેળવી અને કોંગ્રેસના ઉમેદવાર તેમજ મોજરૂ ગામના વતની કેશાજી ચૌહાણને હાર ખંભી પડી હતી. જ્યારે કે ગત ચૂંટણીમાં બેઠક પર રોચક પરિણામો જોવા મળ્યા હતા, જેમાં દિયોદરના વતની અનિલ માળી ભાજપમાંથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. બસપામાંથી ચૂંટણી લડીને માનસિંહજી વાઘેલા પ્રથમ હરીફ પદે રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને અબાસણાના વતની ગેનીબેન ઠાકોરને મતદારોએ સેકન્ડ રનરઅપ તરીકે પસંદ કર્યા હતા. વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાય છે. નવા સીમાંકન પ્રમાણે વાવ થરાદમાંથી થરાદ નવી બેઠક રચાઈ છે અને દિયોદર ભાભરમાંથી દિયોદર બેઠક અલગ રચાતા બેઠકોની ફેરરચના બાદ વાવ ભાભર એમ 2 તાલુકા ધરાવતી નવી બેઠક બની છે. દિયોદરમાંથી જુદા પડેલા ભાભર તાલુકાના 54 ગામ દિયોદર બેઠકમાં હતા અને થરાદમાંથી જુદા પડેલા વાવ તાલુકાના 27 ગામડા રાધનપુર બેઠકમાં હતા. નવા સીમાંકનમાં વાવ ભાભર તાલુકાના તમામ ગામડાઓ અને સાતલપુર તાલુકાનું વારાહી પાસે આવેલું કેસરગઢ ગામ વાવ બેઠકમાં ઉમેરાયું છે. બેઠકોની ફેરરચના બાદ વાવ ભાભર મતક્ષેત્રમાં કુલ મતદારોની સંખ્યા 2,25,792 થવા જાય છે, જેમાં પુરુષ મતદારો 53.2% છે અને મહિલા મતદારો 46.8% છે. જ્ઞાતિનું ગણિત જોઈએ
તો ઠાકોર સૌથી વધુ 27.4%, ચૌધરી પટેલ 16.3%, દલિત 11.9%, બ્રાહ્મણ 9.07%, રબારી 8.85%, રાજપૂત 6.20%, દરબાર 3.10%, પ્રજાપતિ 3.10%, મુસ્લિમ 1.77% તેમજ અન્ય સમાજના મતદારોની સંખ્યાનું પ્રમાણ 15.5% જેટલું થવા જાય છે. આ વિસ્તારની અંદર ઠાકોરો, ચૌધરીઓ, રાજપૂતો, હરિજનો, આ 4 રબારી અને એના પછી બ્રાહ્મણ, આ જ્ઞાતિઓનો વોટ ખૂબ મહત્ત્વના છે. એટલે એ જ્ઞાતિઓ પૈકી કોઈ પણ 2 જ્ઞાતિ જો ભેગી થઈ શકતી હોય તો એ પરિણામ કોઈ પણ પક્ષમાં લાવી શકે એવી સ્થિતિ છે. વાવ વિધાનસભા ક્ષેત્રમાં ઠાકોર જ્ઞાતિના મતો વધારે છે, તેમ છતાં અહીં રાજપૂત કે આંજણા પટેલ ઉમેદવાર સિવાયના ઉમેદવારને સફળતા મળતી નથી, જેનું મુખ્ય કારણ ક્ષત્રિયોમાં અંદરોઅંદરનો જૂથવાદ ગણવામાં આવે છે. જેમ કે રાજપૂત ઉમેદવારને ઠાકોર મતદારોનો સહકાર નથી મળતો, પણ દલિતો સહકાર આપે છે. આ કારણે ઠાકોર અને પટેલ મતદારો પર ઉમેદવારની હારજીતની બાજીનો આખરી મદાર રહે છે. જેથી આ વખતે વાવ ભાભર બેઠક પર રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગી કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવી કવાયત બની રહેશે. ઉપરાંત ગુજરાતની એકમાત્ર ભાભર નગરપાલિકા પર એનસીપીનો દબદબો છે. આ કારણે એનસીપી ફેક્ટર પણ અતિ મહત્વનું બની રહેશે. વાવ અને ભાભર વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે, તેમ છતાં કોંગ્રેસમાં સંગઠન મજબૂત ન હોવાની સાથે આ બેઠક નવી રચાઈ હોવાથી બંને તાલુકાઓની નેતાગીરી વચ્ચે સંકલનનો અભાવ છે, જેની અસર આવનારી ચૂંટણી પર પડવાની સંભાવના છે. ઓમ જોઈએ તો પેલું દિવોદર હતું ને ત્યારે દિવોદર પણ ત્યાં નેતાગીરી રહી હતી, ભાભર ને આગળ અળગું હતું. હવે પાછું વાવ આવ્યું તો વાવ પણ મોટો વિસ્તાર છે, એના કારણે ત્યાંના સ્થાનિક નેતાઓ ભાભરને અન્યાય કરે એવું લોકોનો મત છે. અત્યાર સુધી પોતાની કાયમી નેતાગીરીથી વંચિત રહેલા વાવ અને ભાભર મત વિસ્તારથી બનેલી વાવ બેઠકના મતદારોની અનેક સમસ્યાઓ છે. બીજી બાજુ બંને પક્ષોમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોની કતાર લાગી છે. પોતાની સાથે ઓરમાયું વર્તન થતું હોવાનું માનતા વાવ ભાભર બેઠકના મતદારોમાં રાધનપુર વિધાનસભા બેઠકમાંથી બાકાત થયેલા વાવ ભાભરના 27 ગામ, સુઈ ગામ તાલુકાની રચના ભાજપનું જમાપાસું મનાઈ રહ્યું છે, જ્યારે પંજાના પક્ષે બેઠક પર પ્રભુત્વ ધરાવતા ઠાકોર મતદારો અને દલિત મતદારો મહત્વના મનાઈ રહ્યા છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે માનુ ચાવડા, વીટીવી, વાવ ભાભર મતક્ષેત્ર. તો બેઠક બોલે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ વાવ વિધાનસભા બેઠકની. અહેવાલમાં આપણે જોયું કે શિક્ષણની સમસ્યા વિકાસના ફળોથી દૂર રહ્યું છે આ વિસ્તાર, અને સાથે જ હવે સીમાંકન બાદ આ વિસ્તારમાં સ્થિતિ કઈ રીતે બદલાઈ છે અને રોચક કેવી રીતે બની ગઈ છે આ બેઠક, આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે માનુ ચાવડા, બનાસકાંઠાના વીટીવીના પ્રતિનિધિ છે, અને સવજીભાઈ ચૌધરી છે, ઇલેક્શન ડેસ્ક વીટીવીના ઇન્ચાર્જ છે અને યુવા રાજકીય સમીક્ષક છે. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ તે પહેલા એક બ્રેક લઈ લઈએ. તો દર્શક મિત્રો, એક બ્રેક બાદ પાછા ફરીશું અને શરૂ કરીશું વાવ વિધાનસભા બેઠક પર આજની ચર્ચાનો દોર. તો બેઠક બોલી છે માં બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વાવ વિધાનસભા બેઠકની. એક સમયે સ્ટેટનો દરજ્જો ધરાવતું આ વાવ વિકાસથી હંમેશા વંચિત રહ્યું છે, અને આપણે જે રીતે જોયું કે અહીંના જે મતદારો હતા તેમની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી રહી છે, વિકાસ સમૃદ્ધિએ ઘટતો રહ્યો છે. તો આજની આ બેઠક પર હવે સીમાંકન બાદની શું સ્થિતિ છે તેની ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે માનુ ચાવડા, બનાસકાંઠાના જિલ્લા પ્રતિનિધિ છે વીટીવીના, અને સાથે જ છે સવજીભાઈ ચૌધરી, જો વીટીવી ઇલેક્શન ડેસ્કના ઇન્ચાર્જ છે અને યુવા રાજકીય સમીક્ષક છે. બ્રેક બાદ આપ બંનેનું ફરી એકવાર આપની સ્વાગત છે. માનુભાઈ, શરૂઆત આપનાથી કરું તો વાવ બેઠકની જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે
ચર્ચા કરવા માટે આમ તો જિલ્લાની થરાદ, જે જૂની થરાદ છે, ભાભર છે, દિયોદર છે, રાધનપુર છે અથવા વાવ, આ બધી બેઠકોનું રાજનીતિક ગણિત અને ઉમેદવારોના દેખાવને પણ આપણે ધ્યાનમાં લેવો પડે. પરંતુ નવા સીમાંકન બાદ પહેલાં તો વાવની સ્થિતિ શું છે તે જણાવો. નવા સીમાંકન પ્રમાણે જે જૂની 95 વાવ બેઠક હતી એ વાવ થરાદ હતી, એ બદલી અને હવે 7 નંબરથી વાવ ભાભર બેઠક બની છે. આ બેઠકની અંદર વાવ તાલુકો આખો એટલે એના 123 ગામોનો સમાવેશ થયો છે. ભાભર તાલુકો આખો એના 54 ગામોનો સમાવેશ થયો છે અને રાધનપુરનું એક કેસરગઢ ગામ છે, આ એ ગામનો ત્યાં સમાવેશ થયો છે. આમ 178 ગામની આ વિધાનસભા ક્ષેત્ર બન્યું છે અને વાવ તાલુકાના 32 ગામો જે રાધનપુર મતક ક્ષેત્રમાં હતા એનો પણ અહીંયા સમાવેશ થયો છે. એટલે વાવ અને ભાભર તાલુકો જે છે એ આખું બની અને આખી એક આ નવી વિધાનસભા ક્ષેત્ર બની છે. સજીભાઈ, આપને પૂછીશ, નવા સીમાંકન બાદ વાવ ભાભર બેઠક પર જ્ઞાતિનું ગણિત કેવા પ્રકારનું રહેશે? જ્ઞાતિનું ગણિત પંકજ જોઈએ તો નવા સીમાંકનમાં વાવ ભાભર બેઠક બંને તાલુકા મળીને જે નવી બેઠક બની છે એમાં ઠાકોર મતદારો 28% એટલે કે સૌથી વધારે છે. બીજા ક્રમે છે ચૌધરી પટેલ મતદારો જે ઓબીસીમાં આવે છે, એ 16.3% મતદારો છે. દલિત મતદારો 11.9% છે. બ્રાહ્મણ મતદારો છે 9.7% છે. રબારી મતદારો છે 8.85 એટલે સમથિંગ 9% કહી શકીએ આપણે. રાજપૂત મતદારો છે 6.25% છે. દરબાર એટલે કે જાગીરદાર મતદારો છે એ 3.3% છે. પ્રજાપતિ મતદારો પણ એટલા જ છે. મુસ્લિમ મતદારો 2% જેવા છે અને અન્ય મતદારો છે એ 15.5% છે. એટલે જ્ઞાતિનો દબદબો જોઈએ. વાવ તાલુકાની જો વાત કરીએ તો ચૌધરી પટેલો પહેલા ક્રમે આવે, બીજા ક્રમે છે દલિત મતદારો આવે, ત્રીજા ક્રમે બ્રાહ્મણ આવે, પછી રબારી આવે અને રાજપૂત મતદારો આવે. ભાભરમાં જો જોઈએ તો ઠાકોર મતદારો પ્રથમ ક્રમે, રબારી બીજા ક્રમે, ચૌધરી પટેલો ત્રીજા ક્રમે, દલિત ચોથા ક્રમે અને અન્ય જે મતદારો છે એ 5મા ક્રમે. અને ઓવરઓલ જે આપણે જોયું કે વાવ ભાભર બેઠક છે ત્યાં ઠાકોરોનો સૌથી વધારે દબદબો છે. જી માનું, આપને પૂછીશ, નવા સીમાંકન બાદ વાવ બેઠક પર ઘણા ચિત્રો અને સમીકરણો બદલાયા છે, પરંતુ જૂના સીમાંકન મુજબ જોઈએ તો વાવ થરાદ બેઠક પર એકમાત્ર વાર પરબતભાઈ પટેલ 2007માં ભાજપમાંથી ચૂંટાયા હતા. આ અગાઉની તમામ ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે દબદબો આ બેઠક પર રહ્યો હતો. હવે થરાદની નવી બેઠક બની છે, પરંતુ 2007ની વાવ વિધાનસભા ચૂંટણીની જો આપણે વાત કરીએ તો આ બેઠક વાવ થરાદ તરીકે ઓળખાતી હતી ને તે વખતે આ બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો છે? પંકજ, આ બેઠક આમ વાવ બેઠક એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય એ વાત ચોક્કસ છે. અને એમાં જો આપણે જોવા જઈએ તો 1972 સુધી જે અનામત બેઠક હતી ત્યારે અલગ અલગ ઉમેદવારો આવ્યા, પણ ત્યાર પછી 1975થી હેમાભાઈ રાજપૂત ઇન્દિરા કોંગ્રેસ વખતથી ત્યાં એ ઉમેદવારી કરી અને 1026 વોટથી ત્યારે વિજેતા બનેલા. અને એ વખતથી પછી 2 ટર્મમાં હેમાભાઈ રાજપૂત વિજય બન્યા. અને ત્યારબાદ આ બેઠકની જો વાત કરીએ તો ત્યાં પક્ષને બદલે વ્યક્તિ આધારિત ત્યાં ચૂંટણી થઈ હોય અથવા તો વ્યક્તિ આધારિત ઉમેદવારો ત્યાં ચૂંટાઈને આવ્યા હોય એવું બન્યું છે. અને એમાં વાત કરીએ તો પરબતભાઈ પટેલ એ 1995માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજય બન્યા હતા. ત્યારબાદ માવજીભાઈ આવ્યા જે જનતા દળમાંથી વિજય બન્યા. એના પછી અપક્ષમાં પરબતભાઈ લડે છે, એ પણ જીતીને આવ્યા છે ત્યાં. ત્યારબાદ હેમાભાઈ 2 વખત કોંગ્રેસમાંથી જીતીને આવ્યા અને છેલ્લે પરબતભાઈ 2007માં એ ભાજપમાંથી જીતીને આવ્યા. એટલે આમ જોઈએ તો પક્ષને બાદ કરી અને છેવટે વ્યક્તિ આધારિત ત્યાં ચૂંટણી યોજાતી હોય એ પ્રમાણેનું આખું વાતાવરણ ત્યાં જોવા મળ્યું છે. જી સબજીભાઈ, આપણે પૂછીશ, નવા સીમાંકનમાં વાવ બેઠકમાં ભાભર તાલુકાનો સમાવેશ થયો છે એ વાત ચોક્કસ છે, પરંતુ અગાઉના જૂના સીમાંકન પ્રમાણે જોઈએ તો દિયોદર ભાભર બેઠક એ વખતે અસ્તિત્વમાં હતી અને હવે દિયોદર અલગ બેઠકની રચના કરાઈ છે. ત્યારે આ વાત જૂની દિયોદર ભાભર બેઠકની જો આપણે કરીએ તો 1972 પછી કોઈ ઉમેદવાર અહીં બીજી વખત ચૂંટાયો નથી, જનતાએ જીતાડ્યો નથી. 2007માં ભાજપના અનિલ માળી ચૂંટાયા હતા આ બેઠક પર અને કોંગ્રેસ 6 વખત, ભાજપ 3 વાર, અપક્ષ અને જનતા દળ 1 વાર જીત્યા છે. કેવો રહ્યો છે આ બેઠકનો ઇતિહાસ? પંકજ, જૂની દિયોદર ભાભર એટલે કે અત્યારે જે ભાભર તાલુકો વાવમાં ગયો છે એ અગાઉ છે દિયોદર વિધાનસભા બેઠકમાં સામેલ હતો. દિયોદર વિધાનસભા બેઠકની જો વાત કરીએ જૂના સીમાંકન મુજબ તો 1962માં ગુમાનસિંહ વાઘેલા કે જે એમના પિતા છે એ રાજવી પરિવારમાં રજવાડું સંભાળતા જે તે સમયે એ ચૂંટણી જીત્યા હતા. પછી 1967માં ગુમાનસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા. 72માં ગુલાબસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા. 75માં આયાતી ઉમેદવાર લીલાધરભાઈ વાઘેલા જે કે અત્યારે ડીસાના ધારાસભ્ય છે એ અહીંથી ચૂંટણી જીત્યા હતા કોંગ્રેસમાંથી. એના પછી આયા સોની કાળુભાઈ તરક કે જે ચૌધરી પટેલ
કોંગ્રેસ આઈમાંથી ચૂંટણી જીત્યા હતા 80માં. 85માં વાત કરીએ તો માનસીજી પી વાઘેલા છે ભેમાભાઈ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. 1990માં ભેમાભાઈએ જનતા દળમાંથી મેદાન માર્યું આ બેઠક ઉપરથી. 95માં ગુમાનસિંહ વાઘેલા પાછા ભાજપમાંથી ચૂંટણી જીત્યા. 1998માં લીલાધર વાઘેલા ફરીથી આ બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી જીત્યા. 2002માં ફરીથી અપક્ષ તરીકે ભેમાભાઈ ઉભા રહ્યા અને ચૂંટણી જીત્યા. અને 2007માં છેલ્લે ભાજપના જે ઉમેદવાર હતા અનિલભાઈ માળી એ ચૂંટણી જીત્યા હતા. જ્યારે કે બીજા ક્રમે માનસીજી વાઘેલા બીએસપીમાંથી જે હતા એ બીજા ક્રમે રહ્યા હતા. અને કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર છે એ સેકન્ડ રનરઅપ રહ્યા હતા. એટલે કે ઓવરઓલ જે જોવા જઈએ તો આ બેઠક ઉપર વાઘેલા ઉમેદવાર છે 7 વખત, પટેલ ઉમેદવાર છે 3 વખત અને માળી ઉમેદવાર 1 વખત ચૂંટાયા છે. જી માનું આપણે પૂછી છે ખાસ વાત અહીં દેખાઈ રહી છે તે જૂના સીમાંકન પ્રમાણે વાવ બેઠકના જે 32 ગામો કે જેમાં ચૌધરી પટેલ મતદારોનું પ્રભુત્વ હતું, જે રાધનપુરના હાલના ધારાસભ્ય શંકર ચૌધરીને છેલ્લી 4 ટર્મથી જીતાડવામાં મહત્વના માનવામાં આવતા હતા, ત્યારે હવે આ 32 ગામો વાવ ભાભર બેઠકમાં ભળી ગયા છે. રાધનપુર બેઠકમાં બીજો કેટલોક વિસ્તાર ઉમેરાયો છે, જેથી રાધનપુરની સ્થિતિ અને રાજકીય સમીકરણોને આપ તે કઈ રીતે જોઈ રહ્યા છો? પંકજ, એક વાત છે, આ 32 ગામો જીતાડવામાં મહત્વના હતા, પણ શંકરભાઈનું ત્યાં ગ્રાસરૂટ લેવલે જે કામગીરી છે, એક મતદારો સાથેનો એમનો નાતો છે, એના કારણે દરેક સમાજની સાથે એમનો નાતો છે, એના કારણે પણ છેલ્લી 5 ટર્મથી એ વિજય બન્યા છે. અને અત્યારે હાલ છેલ્લી 5 ટર્મથી એમને 3 ટર્મથી એમને ત્યાં ગઢ કહેવાય છે કે ભાજપનો ગઢ ગણાય. પણ જો આ બેઠકની વાત કરીએ તો ત્યાં 34.3% ઠાકોરો છે, ચૌધરી પટેલ છે 9.69% છે, મુસ્લિમ મતદારો છે 8.31%, ભરવાડ મતદારો છે 7.85%, દલિત મતદારો છે 7.25% અને આહિર મતદારો છે 6%. હવે આ બેઠકની જો પરંપરાની વાત કરીએ તો 1975થી ખોડીદાન ઝુલા જે કોંગ્રેસમાંથી સતત 3 ટર્મ સુધી ચૂંટાઈને આવ્યા અને મંત્રી પદ પણ એમને મેળવેલું, એ રીતે એમનો ત્યાં દબદબો હતો. પછી હિંમતલાલ મુલાણી જનતા દળમાંથી આવ્યા, ત્યારબાદ ત્રિપાંખીયો જંગ થયો 1995માં અને લવિંગજી સોલંકી અપક્ષમાં ત્યાં વિજય બન્યા. અને આ બેઠકને મહત્વની ગણીએ તો જ્યારે 1997માં રાજપા વખતે જે શંકરસિંહ વાઘેલાની જે ચૂંટણી થઈ અને એ વખતે શંકરસિંહ વાઘેલાનો વિજય થયો, એ આ બેઠક હોટ ફેવરિટ બનેલી રાધનપુર બેઠક, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે એની ખૂબ નામના અને નોંધ લેવાયેલી એ બેઠક છે આ રહી. અને ત્યાર પછી શંકરભાઈનો ત્યાં દબદબો ચાલુ થયો છે. પણ હવે જે આ નવું સીમાંકન જોઈએ તો આ 32 ગામો જે સુઈગામ વિસ્તારના 32 ગામો છે એ અત્યારે હાલ વાવની આ નવા સીમાંકન પ્રમાણે ત્યાં આવ્યા છે. અને સમી હારીજના જે ઠાકોર સમાજના વોટો છે એ રાધનપુર બેઠકમાં સમાવેશ થયા છે. અને હમણાં જ આપણે ઇસ્યુ પણ જોઈ રહ્યા છીએ કે શંકરભાઈ ચૌધરી અને ભાવસિંહ રાઠોડ પણ ત્યાં જીદ કરીને બેઠા છે કે બેઠક કોઈ પણ પક્ષમાં જઈને પણ લેવી, અને હમણાં કોંગ્રેસમાં જોડાવાની પણ વાત થઈ રહી છે. એટલે થોડુંક શંકરભાઈ માટે જો કોંગ્રેસમાં જોડાય તો એમના માટે માર્ગ મોકળો છે અને સરળ થઈ જશે એ રીતનું હાલ આ બેઠક ઉપર વાતાવરણ. ઓકે સરજીભાઈ, આપને પૂછીશ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની જો આપણે વાત કરીએ, વાવ ભાભર તાલુકાની પંચાયત છે, નગરપાલિકા છે, એપીએમસી છે, ત્યાં બંને મુખ્ય પક્ષોની સ્થિતિ કયા પ્રકારની રહી છે? પંકજ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થિતિની વાત કરીએ તો વાવ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 5 બેઠકો છે. એમાં ભાજપ પાસે 4 બેઠકો છે અને કોંગ્રેસ પાસે 1 બેઠક છે. જો ભાજપની 4 બેઠકોની વાત કરીએ તો એક સુઈગામ જિલ્લા પંચાયત બેઠક છે, રાજપૂત કાંજીભાઈ દેવજીભાઈ છે, સુઈગામના વતની છે, ભાજપની એ સદસ્ય છે. બીજી બેઠક છે ભરડવા જિલ્લા પંચાયત બેઠક, વેંજિયા આંબાભાઈ ખેમાભાઈ પાટણના વતની છે અને એ ભાજપમાંથી ચૂંટાયા છે. ત્રીજી છે એ ટડાવ જિલ્લા પંચાયત બેઠક, પરમાર અંબાબેન સેંધાભાઈ જે કે ટડાવના વતની છે અને ભાજપમાંથી ચૂંટાયા છે. ચોથી છે માળકા જિલ્લા પંચાયત બેઠક છે કે વ્યાસ ભગવંતભાઈ અમૃતભાઈ માળકાના જેવો વતની, એ પણ ભાજપમાંથી ચૂંટાયા છે. અને જે એક બેઠક છે કોંગ્રેસની જે વાવમાંથી ગઈ છે, જિલ્લા પંચાયતની કુલ 5 છે એમાંથી, તો 80 બેઠક હતી, એ વેણ રામસિંહભાઈ કાનજીભાઈ વાવના વતની છે, એ કોંગ્રેસને ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બાકી ભાભરની જે વાત કરીએ તો કુલ 2 બેઠકો છે. એક સણવા જિલ્લા પંચાયત બેઠક છે, પટેલ ચૌધરી પટેલ છે જે જેતસિંહભાઈ પેમાભાઈ પૂર્વ ધારાસભ્ય હતા, એમના દીકરા હતા, એ રૂનીના વતની છે, કોંગ્રેસની બેઠક છે. અને બીજી છે મીઠા જિલ્લા પંચાયત બેઠક, જે ઠાકોર જ્ઞાનીબેન ઠાકોર કે જે ઠાકોર મતદારોના નેતા ગણાય છે, અબાસણાના વતની છે, એ બેઠક. એટલે ઓવરઓલ જોવા જઈએ તો 7 બેઠકો છે, એમાંથી 7 બેઠકો છે તો 4 ભાજપ જોડે છે અને 3 કોંગ્રેસ જોડે છે. વાવ તાલુકા પંચાયતની સ્થિતિની જો વાત કરીએ તો કુલ બેઠકો 23 છે, ભાજપ જોડે એમાંથી 16 છે અને કોંગ્રેસ પાસે 7 છે. ભાભર તાલુકા પંચાયતની સ્થિતિ જોઈએ તો કુલ બેઠકો 15 છે,
ભાજપ જોડે 7 છે, કોંગ્રેસ જોડે 7 છે અને અપક્ષ જોડે 1 છે. એટલે અત્યારે ભાભર તાલુકા પંચાયતમાં સત્તામાં કોંગ્રેસ છે પણ એ ભાજપના ટેકાથી છે. ભાભર નગરપાલિકાની પંકજ વાત કરીએ તો એનસીપીનું શાસન છે. એનસીપી કુલ બેઠકો 21 છે, એમાંથી એનસીપીનો દબદબો 10 બેઠકો ઉપર છે, કોંગ્રેસ 6 બેઠકો ઉપર છે અને ભાજપે 5 બેઠકો કબજે કરી છે. અને નગરપાલિકાના પ્રમુખ છે હરિભાઈ આચાર્ય અત્યારે કાર્યરત છે અને નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન છે એ ચંદુરામ તેજરામ ઠક્કર, એનસીપીના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે, એ અત્યારે છે. અને પંકજજી, માર્કેટ યાર્ડની વાત કરીએ તો ભાભર માર્કેટ યાર્ડમાં ભાજપની બોડી છે, એમાં ચેરમેન લાલજીભાઈ પટેલ છે. વાવ માર્કેટ યાર્ડની સ્થિતિની જોઈએ તો ત્યાં પણ ભાજપની બોડી છે અને ચેરમેન છે તળાવના વતની છે રૂપસીભાઈ પટેલ. ભાભર તાલુકા સંઘની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસની બોડી છે, ચેરમેન છે ઠાકરસિંહભાઈ, મૂળ કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે પણ ભાજપના ટેકાથી સંઘમાં સત્તાપદ પર છે. બાકી આ બોડી કોંગ્રેસની ગણાય પંકજ. એવી જ રીતે વાવ તાલુકા સંઘની વાત કરીએ તો કોંગ્રેસની ત્યાં બોડી છે પટેલ પાંજાભાઈ વીરદાસભાઈ છે, જે નવાપુરાના વતની છે, એ અત્યારે ત્યાં સત્તા પર છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો પંકજ, કોંગ્રેસ અને ભાજપ એટલો બધો તફાવત નથી જોવા મળતો આપણને, બંને 19-20નો ડિફરન્સ છે. જી, આપણે આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, એક બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે વાત કરીશું એવા કયા કયા મુદ્દાઓ છે જે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોને આ ચૂંટણીમાં પડકારૂપ બની શકે છે, અને સાથે જ આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા કયા સંભવિત ચહેરાઓ દાવેદારીમાં છે. એક બ્રેક બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વાવ વિધાનસભા બેઠકની, અને ચર્ચામાં હવે આપણે જાણીશું વાવ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા કયા સંભવિત ચહેરાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સબજીભાઈ, આપને પૂછીશ, ભાજપમાં એવા કયા કયા સંભવિત ચહેરાઓ છે? ભાજપમાંથી પંકજ, એક ગજેન્દ્રસિંહ રાણાનું નામ આવી રહ્યું છે, વાવના યુવરાજ છે, રાજવી પરિવારમાંથી આવે છે, ગાંધીનગર સચિવાલય સાથે નાતો ધરાવે છે અને વાવ અને ગાંધીનગર તેઓ વસવાટ કરે છે અને જમીનની લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બીજું નામ છે પીરાભાઈ ગામોટ, ગોલક નેસડા ગામના વતની છે, વાવ તાલુકાના પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું જે ગામ છે અસારાવાસ, એની પાસે એમનું ગામ છે ખેડોલ, એના વતની છે. વાવ તાલુકા પંચાયતના એ પ્રમુખ છે અને પક્ષની કામગીરીમાં સારી છાપ ધરાવે છે. ત્રીજું નામ એક છે પંકજ ધનજીભાઈ ગોહિલ છે, સીમાણાવાસના વતની છે. 1998માં તેઓ રાજપામાં જોડાયા હતા, પૂર્વ ડેલિગેટ છે તાલુકા પંચાયત વાવ. હવે ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા છે અને વાવના ભાજપના સંગઠનમાં એમણે સારું કામ કર્યું છે, એ કારણે એમનું લોકમુખે નામ ચર્ચાઈ રહ્યું છે. એક નામ છે ભગવાનભાઈ વ્યાસ છે, બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સેલના સહકન્વીનર છે, પૂર્વ પ્રમુખ છે વાવ તાલુકા ભાજપના, પૂર્વ મહામંત્રી વાવ તાલુકા ભાજપના છે અને બ્રાહ્મણ હોવાથી તેઓ એવું માને છે કે કોઈ ઠાકોર મતદારો કે બીજા ચૌધરી પટેલો વિરોધ નહીં કરે અને એના કારણે એમને જો ટિકિટ આપવામાં આવે તો એ સીધી રીતે નીકળી શકે. એક નામ છે હસમુખભાઈ ત્રિવેદી, થરાદના છે, બિલ્ડર છે, યુવા કાર્યકર હોય, એમનું નામ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જી, નવા ચહેરા તરીકે એમને મેદાનમાં ઉતારી શકાય એવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે પંકજ. એક છે ડૉક્ટર ઈશ્વરભાઈ એન પટેલ, રડકાના વતની છે અને એમનું નામ પણ લોકમુખે ચાલી રહ્યું છે. હાલ તેઓ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના એસોસિએટ પ્રોફેસર છે અને સ્કૂલ ઓફ બેકિંગના હેડ પણ છે. અને જો કે તેમણે એવી સ્પષ્ટતા કરી છે કે જો સારો ઉમેદવાર આવતો હોય તો હું ભાજપના એ ઉમેદવાર સાથે રહીને ચૂંટણી લડીશ. તો બાકી એક નામ છે નૌકાબેન પ્રજાપતિ, ઉપાધ્યક્ષ છે ગુજરાત પ્રદેશ ભાજપ, પૂર્વ પ્રમુખ ભાભર નગરપાલિકા, પૂર્વ પ્રદેશ કારોબારી ભાજપના સદસ્ય છે. અને એક નામ છે શંકરભાઈ ચૌધરી સાહેબનું કે જે રાધનપુરના ધારાસભ્ય છે અને 32 ગામ છે એમને મતદાન કરતા હતા એમના માટે. એ જો ત્યાં ભાવસીવાળો રાઠોડનો જે પ્રશ્ન છે એ જો ના ઉકેલાય તો એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શંકરભાઈ ચૌધરી આ સીટ ઉપર આવી અને ચૂંટણી લડી શકે છે. પંકજ જી, આ તો વાત ભાજપની થઈ. માનું કોંગ્રેસમાં એવા કયા કયા ચહેરાઓ છે? કોંગ્રેસમાં 9 જેટલા નામ ચાલે છે સંભવિતમાં અત્યારે વાવ બેઠક ઉપર, પણ એમાં આપણે ખાસ કરીને તો 2 વિભાગ પાડવા પડે કે વાવ વિસ્તારમાંથી અને ભાભર વિસ્તારમાંથી કોણ કોણ છે. તો પહેલાં આપણે વાવ વિસ્તારની વાત કરીએ તો ત્યાંથી કાનજીભાઈ રાજપૂતનું નામ છે,
જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, નિવૃત્ત શિક્ષક છે અને વાવ ગ્રામ પંચાયતના સરપંચ રહેલા છે, એમનું નામ મોખરે ચાલે છે. આ ઉપરાંત બીજું નામ છે રાજેશ્વરીબેન ગણપતસિંહ ચૌહાણ, જે સપરેડા ગામના વતની છે અને ત્યાં એ શિક્ષિત છે, રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા મહિલા નેતા છે, પોલિટિકલ સાયન્સ અને જાહેર વહીવટનો અભ્યાસ એમને કરેલો છે, એટલે શિક્ષિત મહિલા તરીકે એમનું નામ લેવાય છે. કેપી ગઢવી છે, જે વ્યવસાય વકીલ છે અને મમાણા ગામના વતની છે અને સાંસદ મુકેશ ગઢવીના અંગત માણસ એ ગણાય છે. આ ઉપરાંત ગઢવી ઈશ્વરદાન દેવીદાન માળકા ગામના વતની છે, સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને સતત 10 વર્ષ સુધી કાણોઠીના સરપંચ રહ્યા છે અને વાવ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ કામગીરી કરે છે. ચોથું નામ છે ગિરીશભાઈ ત્રિવેદી, જે વ્યવસાય એડવોકેટ છે, BA LLB સુધી અભ્યાસ કર્યો, પાલનપુરમાં વકીલાત સાથે જોડાયેલા છે અને એમનો મોટા ભાગનો પરિવાર ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલો છે અને નાના મોટા પ્રસંગોએ વાવ ભાભર મત વિસ્તારમાં ઉપસ્થિત રહીને લોકો સાથે જોડાય છે. આ જ રીતે વાત કરીએ હવે ભાભર વિસ્તારની, તો ત્યાંથી જ્ઞાનીબેન ઠાકોરનું નામ મોખરે લેવાય છે, જે મહિલા સદસ્ય છે બનાસકાંઠા જિલ્લા પંચાયતના અને ચેરમેન જિલ્લા પંચાયત સહકાર સમિતિ અને સિંચાઈ સમિતિના ચેરમેન છે અને પૂર્વ પ્રમુખ ભાભર તાલુકા પંચાયત અને AICCના મેમ્બર પણ છે અને જે ઠાકોરોનું જે ત્યાં પ્રભુત્વ છે એ પ્રમાણે એમનું નામ મોખરે લેવાય છે. આ ઉપરાંત જો પટેલ સમાજની વાત કરીએ તો ત્યાં જેતસિંહભાઈ ભેમાભાઈ પટેલ, જે ચીમનભાઈની સરકાર વખતે જેલ મંત્રી રહી ચૂકેલા ભેમાભાઈ ના પુત્ર છે અને આજના પટેલોના 64 ગામ છે, એમાં રૂની ગામ એ મોટામાં મોટું ગામ છે અને એમનું વતન છે, એટલે એમનું પણ એક ત્યાં પ્રભુત્વ છે અને એમનું નામ લેવાય છે. જીવરાજભાઈ જગાભાઈ પટેલ, જે નવાપુરાના છે, MBAની ડિગ્રી ધરાવે છે અને ઉપપ્રમુખ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના OBC સેલના એ ઉપપ્રમુખ રહેલા છે અને જનરલ સેક્રેટરી 64 ગામ ચૌધરી સમાજના એ સેક્રેટરી તરીકે પણ ત્યાં રહેલા છે અને એક શિક્ષિત યુવાન તરીકે એમની નામના છે, એટલે એમનું પણ નામ લેવાય છે. આ ઉપરાંત એક ભાભરમાંથી નામ આવે છે હુકુમસિંહ મદારસિંહ રાઠોડ, જે ભાભર શહેરના સેવા દળના પ્રમુખ છે અને ભાભર નગરપાલિકાના કોર્પોરેટર પણ છે અને સમાજ સેવા સાથે જોડાયેલા છે. આ બંનેની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસના ઉમેદવારની સાથે આપણે સંભવિતમાં NCPને પણ ધ્યાનમાં લેવું પડે. જે ગુજરાતમાં NCPનું કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો આ બેઠક ઉપર ચંદુરામ તેજરામ ઠક્કર એમનું નામ લેવાય કે જે ચંદુરામ તેજરામ ઠક્કર છે ચૂંટણી લડે તો એ ઠક્કર હોવાથી જ્ઞાતિનું ગણિત પણ એમને ઓછું નડે અને મતદારોમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને એમનું નામ પણ અહીંયા લેવાય છે. જી, માનો એક ખાસ સવાલ બીજો, લોકસભા ચૂંટણીની 2009ની જો વાત કરીએ તો વાવ ભાભર વિધાનસભા મતક્ષેત્રમાંથી 43,000 મતો મુકેશ ગઢવીને બનાસકાંઠા લોકસભા સીટ પરથી મળ્યા હતા. આ ફેક્ટર પણ ક્યાંક ને ક્યાંક બંને પક્ષોને અસર કરશે, પણ તેની સાથે સાથે આ વિસ્તારના મુખ્ય અને મેજર ઇસ્યુ કયા કયા રહ્યા છે? આ વિસ્તારના મુખ્ય મેજર ઇસ્યુ આપણે વાત કરીએ તો ત્યાં નર્મદાનું પાણી જે આખા વાવ તાલુકાના મોટા ભાગના ગામોને મળવાનું છે, પણ હજુ સિંચાઈના કામોના પૂરા કામો થયા નથી, કામની ગુણવત્તાનું પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત આરોગ્યની વાત કરીએ તો વાવ અને ભાભર બંનેમાં રેફરલ હોસ્પિટલ અને સ્ટાફનો ત્યાં સુવિધા નથી. શિક્ષણની વાત કરીએ તો ITI ટેકનિકલ કોલેજ અથવા તો કોલેજનું માળખું ત્યાં નથી, એટલે વિદ્યાર્થીઓને બહાર જવું પડે, એટલે શિક્ષણનો ખૂબ અભાવ એ મોટો પ્રશ્ન છે. અને જે આપણી પાસે અહીં સમયનો અભાવ છે એટલે આપણે અહીં જ અટકવું પડશે. સવજીભાઈ અને માનુભાઈ, આપ બંને અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી વાવ વિધાનસભા બેઠકની. સીમાંકન બાદ આ બેઠક ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. જોવાનું એ રહે છે કે મતદારો કેટલા જાગૃત છે અને કેવી રીતે પોતાના સક્રિય ઉમેદવારોને ચૂંટી કાઢે છે. આજે બસ આટલું જ. આવતીકાલે એક નવી બેઠક સાથે ફરી હાજર થઈશું. નમસ્કાર.